સુરેન્દ્રનગર જિલ્લાના લખતરમાં માતા પિતા સામે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો। લખતર તાલુકાના ભડવાના ગામે 1.5 વર્ષની બાળકીનું પાણીની ટાંકીમાં પડી જવાથી મોત થવા પામ્યું હતું। ત્યારે આ બનાવની જાણ થતાં સાંજના 6 વાગ્યે દાદીએ તેની બાળકીના દાદાને જાણ કરી હતી અને બાળકીના દાદા દ્વારા ગ્રામજનોને જાણ કરી હતી। યુવાનો, વડીલો, મહિલાઓ દ્વારા આખા ગામમાં તપાસ હાથ ધરી હતી। ત્યારે યુવાનો દ્વારા ગામના તળાવ, કૂવા, વાવરૂ જગ્યાઓ અને શંકાસ્પદ જગ્યાઓએ આખી રાતને બીજા દિવસે પણ આજુબાજુમાં આવેલ ઘરની પાણીની ટાંકીઓમાં શોધખોળ હાથ ધરી હતી। ત્યારે બાળકીનો કોઈ પતો ન લગતા દાદી દાદાએ બાળકીના પિતા લખતર પોલીસ સ્ટેશન ખાતે ગુમસદા થયા હોવાની જાણ કરવા માટે પહોંચ્યા હતા। ત્યારે લખતર પીએસઆઈ NA ડાભી દ્વારા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યાને જાણ કરવામાં આવી હતી, જે જિલ્લા SP દ્વારા DYSP HP દોશીને જાણ કરાઈ હતી। ત્યારે જાણ થતાં જ SPની સૂચના મુજબ DYSP ભડવાણા ખાતે ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરી હતી। ત્યારે તપાસ કરતા બાજુમાં આવેલા ભરવાડ મેલાભાઈ ગભુભાઈના ઘરે ભાડે રહેતા હીરાભાઈ નારુભાઈના ઘરમાં આવેલી પાણીની ટાંકીમાં તરતી મળી આવી હતી। ત્યારે બાળકીની મળેલી લાશને લખતર સરકારી હોસ્પિટલ ખાતે PM અર્થે ખસેડવામાં આવી હતી અને PM બાદ જ ખબર પડશે કે બાળકીનું મોત કેવી રીતે નીપજ્યું છે। ત્યારે આ તમામ ઘટનાને લઈને સુરેન્દ્રનગર DYSP HP દોશી, સર્કલ ઇન્સ્પેક્ટર UA વાઘેલા, લખતર PSI NA ડાભી પોલીસ સ્ટાફ બાળકીને શોધવા માટે ભારે જહેમત ઉઠાવી હતી। ત્યારે બાળકીની લાશ મળી આવતા પોલીસ સ્ટાફ તેમજ ગ્રામજનોમાં શોકનો માહોલ છવાયો હતો। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।